વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ભાવિકની જે અસાઇનમેન્ટ આવી છે એમાં જે વિભાગ એમાં વિકલ્પો અને ખરા ખોટા જોઈ ગયા, તો આજે જોઈશું ખાલી જગ્યાઓ. પહેલી ખાલી જગ્યા છે x/2 બરાબર -1/2 -1 માં x બરાબર ખાલી જગ્યા. હવે એક્સની તમારે અહીંયા ઓપ્શન આપેલા છે -1 -2 કે -3. આપણે એક્સની કિંમત ક્યારે લઈએ? હવે પહેલાં તો અહીંયા -1 લઈએ, પેલું ડાબા બરાબર -1/2 આવ્યું. ચલો હવે જબા બરાબર જોઈએ. જબા બરાબર માઇનસ એક્સની કિંમત કેટલી લઈ? -1/2 અને -1. ચલો માઇનસ માઇનસ +1/2 -1. 1 માંથી અડધો જાય તો અડધો આવે, પણ મોટો 1 છે એટલે -1/2. તો જબા બરાબર ડાબા થયું, એટલે એક્સની કિંમત કેટલી છે? -1 છે. બીજી ખાલી જગ્યા 2.x બરાબર 4. તો x બરાબર ખાલી જગ્યા. હવે જોઈએ 2 આ x છે અને આ બાજુ લઈએ એટલે ગુણાકારમાં તો ભાગાકારમાં 24 × 2 = 48, પણ આગળ એટલે x કેટલો લઈએ તો 48 થાય. તો x આપણે કેટલો લઈએ? 2 લઈએ, 2 આવે ને, એટલે x બરાબર 2. ત્રીજી છે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર. હવે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર આપણે ખબર છે PRN/100, અને ચક્રવૃત્તિ વ્યાજનું તમારે આગળ ખાલી જગ્યામાં આવશે P(1R/100)n. પછી છે ચોથી, જો સમીકરણની મહત્તમ ઘાત ખાલી જગ્યા હોય તો તેને સુરેખ સમીકરણ કહેવાય. તો મહત્તમ ઘાત આવશે 1. પાંચમી છે ખાલી જગ્યાની બધી જ બાજુઓ અને બધા જ ખૂણાઓ કાટખૂણા હોય. તો ચોરસની બધી બાજુઓ સમાન હોય અને બધા જ ખૂણાઓ કાટખૂણા હોય. પછી છઠ્ઠી છે સમબાજુ ચતુષ્કોણ એવો ચતુષ્કોણ છે જેને સમાન લંબાઈની બાજુઓ હોય. કેમ? સમબાજુ, બાજુ થઈ ને એટલે બાજુઓ. પંચકોણના વિકર્ણોની સંખ્યા તો 5 આવશે. પછી 5 બાજુવાળા બહુકોણના ખૂણાના માપનો સરવાળો તો 540 થશે. હવે નવમી ખાલી જગ્યા છે, એમાં શું આપેલું છે? નવમીમાં -3/13 પ્લસ -6/15 બરાબર -6/15 વત્તા, તો અહીંયા ક્રમ બદલ્યો છે તો -7/13 જવાબ આવશે. પછી છે દસમી, શું કરી છે દસમી ખાલી જગ્યા? -3/7 ગુણ્યા -2/5. તો 3 દુ 6, પણ વચ્ચે ગુણાકાર એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ, અને 7×5 = 35, એટલે 6/35 જવાબ આવશે. પછી 11મી ખાલી જગ્યા એ સરવાળા માટે તટસ્થ ઘટક છે, તો આવશે 0. તટસ્થ ઘટક એટલે 4 + 0 કરીએ તો 4 જ જવાબ આવે. હવે 16 + 0 કરીએ તો કેટલો જવાબ આવે? 16. તટસ્થ ઘટક એટલે એનામાં કંઈ એક સંખ્યા ઉમેરીએ તો જવાબ એનો એ જ આવે. તો સરવાળા માટે 0 અને ગુણાકાર માટે 1. કેમ? 4 × 1 કરશો તો 4 આવશે, 16 × 1 કરશો તો 16 આવશે. એટલે સરવાળા માટે 0 છે અને ગુણાકાર માટે 1 છે. હવે છે 13મી 3x - 2y = 5 એ સુરેખ સમીકરણમાં ખાલી જગ્યા ચલ છે. તો x અને y એ ચલ છે. પછી સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. 15મી છે 7 ખૂણાવાળા બહુકોણના બહિષ્કોણનું માપ ખાલી જગ્યા થાય, તો આવશે 360 અંશ. 16મી છે વર્ગમૂળમાં 49 100. 49નું વર્ગમૂળ 7 એટલે 0 0 એટલે 70નું વર્ગમૂળ થશે. હવે 17મી ખાલી જગ્યા છે, એમાં તમારે સુધારો કરવાનો છે. 2/3 આપેલી છે, ત્યાં પ્રિન્ટ મિસ્ટેક છે, તો 2/3 લેશો તો તમારે ઓપ્શન આવશે. કેમ? ઘાતની ઘાત એટલે ઘાતોનો ગુણાકાર, 3 તેરી 9, એટલે 2 ને 9 વાર ગુણીએ, 2 × 2 × 2 × 2 × 2 × 2 2 × 2 × 2 8 8 અને 8 8 8 64, અને 64 8 કેટલા થશે? 540.
12 જવાબ આવશે. જો 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત હોય તો 3 દુ 6 થાય, તો તમારે 64 જવાબ આવે. એ ઓપ્શનમાં આપેલ નથી, એટલે આ જે પ્રિન્ટ મિસ્ટેક છે એ સુધારી દેજો. પછી 18મી છે, પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા વધારાનો નફો. પછી ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર તો આપણે ખબર છે, એ બરાબર જેમાં હતું સાદું વ્યાજ ને એમ ચક્રવૃત્તિ એ બરાબર પી પછી 1 પ્લસ આર છેદમાં 100 ની n ઘાત. આ એનું શું થયું? હવે 12/5 ગુણોત્તરની ટકાવારી. પહેલા તો 12/5 એટલે 12/5 ટકાવારી એટલે 100. 20 × 5 100, 12 દુ 24 એટલે 240% આવે. પછી છે 27નો વર્ગ બરાબર 9 થાય તો વર્ગમૂળમાં 7.29 નો વર્ગ કેટલો થાય? 2.7 થાય. હવે છે 0.01 ની આવું આપેલું છે 0.1 ની સ્ક્વેર, તો એક 1 થાય પણ કેટલા 2 આવશે ને, 2 રકમ એટલે 0.01. પછી 61 થી નાની પ્રથમ ઘન પૂર્ણ ઘન સંખ્યા. 61 થી નાની પૂર્ણ ઘન 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64 થઈ જાય ને, તો આપણે 61 થી નાની તો કઈ આવશે? 27. પછી લંબચોરસના બધા ખૂણાઓ સમાન અને કાટકોણ હોય છે. પછી ખાલી જગ્યા નંબર 25 શું કીધું છે? વર્ગમૂળમાં 1000. વર્ગમૂળ નથી, શું છે? ઘનમૂળ છે. આગળ 3 આપેલું છે, આ 3 આપેલું એનો મતલબ શું થયું? એ ઘનમૂળ છે. તો 1000 નું ઘનમૂળ કેવું થાય? 10 થાય. પછી 26મી શું કીધું છે? 3 × 2 × 3 × 2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 6 ની 3 ઘાત. હવે જો આ 3 દુ 6 ગુણ્યા 3 દુ 6, તો અહીંયા 6 ને 6 આવશે તો 6 ની થશે ને 3 ઘાત, એટલે કેટલો આવશે? 6 જવાબ આવશે. 27 છે, એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 120 છે તો તે ખાલી જગ્યા આકાર હોય. 120 હોય તો એ ત્રિકોણ આકાર હોય. પછી માહિતીમાં ચોક્કસ નોંધ કેટલી વાર છે તે સંખ્યા આવૃત્તિ દર્શાવે છે. પછી કોઈ પણ ઘટનાના 2 જ પરિણામો શક્ય હોય તો દરેક ઘટનાની સંભાવના 1/2 છે. પ્રયોગમાં મળતી શક્યતા અને શક્યતાઓના સમૂહને ઘટનાના સ્વરૂપ આપે છે. હવે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક હંમેશા તમને હું યાદ રખાયું તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એનો એકમનો અંક 109,456. આ જોવો જોઈએ 109,456. હવે જો તમને 0 આપેલું છે, 1 આપેલું છે, 4 આપેલું છે, 5 આપેલું છે. ઓપ્શનમાં જોવાનું, ઓપ્શનમાં 10, 9 અને 12 આપેલું છે, તો એક 6 નથી આવ્યો અને એક 9 નથી આવ્યો, તો હવે કયો આવશે? 9 જવાબ આવશે.